નમસ્કાર દર્શક મિત્રો, પોલીસ ફોકસ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે એક નજર આજના મુખ્ય સમાચાર પર। કચ્છના દયાપરમાં તારીખ 12 દયાપરમાં સ્વાધ્યાયી પરિવાર દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું। 12મી જુલાઈ એટલે કે પરમ પૂજ્ય પાંડુરંગ શાસ્ત્રી આઠવલે દાદાજીને વિચાર આવ્યો 12મી જુલાઈના દિવસે વૃક્ષ મંદિરની સ્થાપના કરી અને 12 જુલાઈ એટલે પરમ પૂજ્ય દીદીજીનો જન્મદિવસ છે। તેમજ સંગીતાબેન પટેલ પત્રકાર સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે પરમ પૂજ્ય પાંડુરંગ શાસ્ત્રી આઠવલે દાદાજીને આજથી વર્ષો પૂર્વ વૃક્ષ મંદિર બનાવવાનો નિર્ણય લીધો હતો। છોડમાં રણછોડનો જેમને ભાવ પ્રકટ કર્યો એ દિવસ એટલે 12મી જુલાઈના દિવસે પરમ પૂજ્ય દીદીજીનો જન્મદિવસ ઉજવવામાં આવે છે। તેમજ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। જયંતિભાઈ લીબાણી, પ્રફુલભાઈ લીબાણી, કરસનભાઈ, મોહનસિંહ જાડેજા, દયાપર પ્રતિનિધિ દર્શનભાઈ સોની, રમેશભાઈ પટેલ, મોહનભાઈ પટેલ, નરસિંહભાઈ લોંચા, રમેશભાઈ અનમ, નરેન્દ્રભાઈ વાસુકિયા તેમજ બહેનો પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। સંગીતાબેન બાઠાણી, લીલાબેન પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા। દર્શન સોની મિત્રો, આવા જ અવનવા સમાચાર જાણવા માટે અમારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર પ્રેસ કરો, જેથી અમારી ન્યૂઝની બધી જ અપડેટ આપને મળતી રહે। મારું નામ સંગીતાબેન પટેલ। આજથી વર્ષો પહેલાં પાંડુરંગ શાસ્ત્રી આઠવલે છોડમાં રણછોડનો ભાવ નિર્માણ કર્યો અને વૃક્ષ મંદિર બનાવવાનું નક્કી કર્યું હતું। અને દીદીનો જન્મદિવસ એટલે આજના દિવસે વૃક્ષારોપણ કરી 12મી જુલાઈએ દીદીજીનો જન્મદિવસ એમના દીકરીનો, એટલે આજે એમને નક્કી કર્યું અને વૃક્ષારોપણનું બધામાં ભાવ સમૂહમાં બધા ભેગા મળીને વૃક્ષારોપણ કર્યું। એટલે બધામાં છોડમાં રણછોડનો એક ભાવ પ્રગટ કરેલો હતો। એટલે 12મી જુલાઈના દિવસે આ જીવ સૃષ્ટિને બચાવવા વૃક્ષોનું મહત્ત્વ સમજાવ્યું અને અગત્યના વૃક્ષોનું જતન અને વૃક્ષ મંદિરનું નિર્માણ કર્યું આજે। એટલે આ ભાવ દરેકમાં જાગે એના માટે આજના દિવસે વૃક્ષારોપણ કરી છોડમાં રણછોડની ભાવના બધામાં નિર્માણ કરી।